આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે। વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે। આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર 8 થી 10 2 કલાક સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ પર્યાવરણ પર વિપરીત અસર અને આગ લાગવાના બનાવો ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે। આ ઉપરાંત સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે। આ સૂચનાઓનું કડક પાલન કરાવવા માટે તંત્ર સક્રિય બન્યું છે, જેથી તહેવારો દરમિયાન પર્યાવરણની જાળવણી કરી શકાય। સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16,316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે। અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે। આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા, બાગ બગીચા અને તળાવ નવીનીકરણ કામ તેમજ રાજ્યના 31 અમૃત શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના કામ પણ હાથ ધરાયા છે। ગત 5 વર્ષમાં આ યોજના હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા 4,931 કરોડ રૂપિયાના 149 કામ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના 5,437 કરોડ રૂપિયાના 112 કામ, તળાવ નવીનીકરણના 207 કરોડ રૂપિયાના 37 સહિત અનેક કામ મંજૂર કરાયા છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડામાં 41 લાખ રૂપિયાના ભેળસેળ યુક્ત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની જપ્તી અને નાશ કરાયો છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ 13 દરોડા દરમિયાન કુલ 8,684 કિલો જપ્ત કરાયેલા જથ્થામાંથી 2,861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો છે। ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર પૂર્વે રાજ્યમાં 3 થી 11 ઓક્ટોબર દરમિયાન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું, જેમાં ઘી, દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઇટમ સહિતના કુલ 2,799 ખાદ્ય નમૂનાઓ એકત્ર કરાયા હતા। આગામી દીપોત્સવી તહેવારોને અનુલક્ષીને વિવિધ સંસ્થા દ્વારા દીપોત્સવનું આયોજન કરાયું છે, જેમાં આગામી તારીખ 17મીએ માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, 18મીએ ભુજના સ્મૃતિવન અને 19મીએ અંજારના વીર બાળ સ્મારક ખાતે આયોજન કરાયું છે। આ સાથે મારું ઘર સ્વદેશી ઘરના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત માટે પણ લોકોને પ્રેરવામાં આવશે। વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા 4 વર્ષથી યોજાતા આ દીપોત્સવને કચ્છના લોકોએ વધાવ્યો છે અને આ વર્ષે પણ વધુમાં વધુ લોકો જોડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। દીપોત્સવ એ ભુજના નાગરિકો માટે છે અને ભુજના લોકો દ્વારા થતું આયોજન છે, એટલે વધુમાં વધુ લોકો આ દીપોત્સવમાં જોડાય તેવું આહવાન કરાયું છે। સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આજ રોજ પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં જન્મથી 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે ઉત્તમ એવા સુવર્ણપ્રાશનના ટીપા નિઃશુલ્ક સવારે 8:30 થી 12:30 અને સાંજે 4 થી 5:30 દરમિયાન પીવડાવવામાં આવશે, એમ વૈદ્ય પંચકર્મ વર્ગ 1 સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। નખત્રાણા એસટી ડેપોના વધુ 2 નવી બસ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફાળવવામાં આવતા તેની લોકાર્પણ વિધિ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે રાજકીય અગ્રણીઓ, એસટી ડેપોના મેનેજર, કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। નખત્રાણાથી પાલનપુર 438 કિલોમીટર જેટલા રૂટની વેપારીઓ આમ જનતા માટે ઉપયોગી નવી બસો મળતા આનંદની લાગણી ફેલાઈ હતી। આ રૂટની બસ નખત્રાણાથી બપોરે 11 વાગે ઉપડી રાધનપુર રાત્રે 9:30 કલાકે પહોંચશે, જ્યારે પાલનપુરથી સાંજે 7:30 કલાકે ઉપડી સવારે 6 કલાકે નખત્રાણા પહોંચશે તેવી વિગતો અપાઈ હતી। ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર, સીએસસી ભચાઉ અધિક્ષક અને અર્બન મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિબિર, રેલી તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છના ગાંધીધામ ખાતે સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો આજથી પ્રારંભ થશે। 18 ઓક્ટોબર સુધી યોજાનાર ગુજરાત રાજ્ય અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાજ છિપિયા, ঐશિકી જોવારદાર, ફિલહઝા ફાતિમા કાદરી, અભિલાષ રાવલ, નામના જયસ્વાલ અને જયનીલ મહેતા ભાગ લેશે। દેશની આ પ્રથમ એવી સ્પર્ધા છે જેમાં ટીમ ઇવેન્ટમાં પણ ઇનામી રકમ અપાશે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।